સુરતમાં કેવાયસી અપડેટના બહાને સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે। સુરતમાં એક જ દિવસમાં વૃદ્ધ ખેડૂત યુવતી ગૃહિણી સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે। ક્રિબુકોના નિવૃત્તિને કેવાયસી અપડેટના બહાને એપીકે ફાઇલ મોકલવામાં આવી। એપીકે ફાઇલ ખુલી તરત જ મોબાઈલ હેક થઈ ગયો અને ભેજાબાજી રૂપિયા 4,70,000 તફડાવી લીધા। બીજી તરફ લસકાણાના ખેડૂતને ફોન ઉપર ઓળખાણ આપી મદદના બહાને 2 એકાઉન્ટમાં પૈસા જમા કરાવી અને ખોટો મેસેજ કર્યો। ત્યારબાદ ખેડૂત એકાઉન્ટમાં રૂપિયા 3 લાખ પડાવી લેવામાં આવ્યા। તો અડાજણ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ક્રિપ્ટોકરન્સીમાં મિનિટોમાં લાખોના નફાની લાલચ આપી 2,50,000ની ગુમાવવાનો વખત આવ્યો। તો બીજી તરફ ટાસ્ક પૂરો કરવાના બહાને 20-30% કમિશનની લાલચમાં કતાર ગામની ગૃહિણીએ 2,42,000 રૂપિયા ગુમાવ્યા છે। ભોગ બનનારને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરેલી ફરિયાદ બાદ હજીરા, સરથાણા, રાંદેર અને કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।